નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હરિદ્વારમાં એનઆરઆઈ અને સાધુ સાથે બનેલી ઘટના. કેનેડાના ટોરોન્ટોમાં વર્ષો સુધી વેપાર કરીને કરોડોની સંપત્તિ એકત્ર કરનાર હર્ષદભાઈ પટેલને હવે પોતાના પૈસા પર એટલો ગર્વ આવી ગયો હતો કે દુનિયામાં દરેક વસ્તુ ખરીદી શકાય છે એવી માન્યતા તેમના મનમાં ઘર કરી ગઈ હતી. તેમના પરિવારના સભ્યો ઘણીવાર સમજાવતા કે સંપત્તિ ભગવાનનો આશીર્વાદ છે, તેને અહંકારનું કારણ ન બનાવવું જોઈએ. પરંતુ સતત મળતી સફળતા અને લોકોના વખાણને તેમના સ્વભાવમાં એવી કઠોરતા ભરી દીધી હતી કે તેઓ પોતાના શબ્દને જ અંતિમ સત્ય માનવા લાગ્યા હતા. આખરે એક દિવસ તેમણે જાહેર કર્યું કે આ વખતે ભારત જઈને હરિદ્વારમાં ગંગા આરતીના પ્રથમ દર્શન કરશે અને ત્યાં પણ સૌને ખબર પડી જવી જોઈએ કે કેનેડાથી એક મોટો ઉદ્યોગપતિ આવ્યો છે. પરિવારના કેટલાક સભ્યોને આ વાતમાં ભક્તિ કરતા દેખાવ વધુ લાગ્યો, છતાં કોઈએ વધુ વિરોધ કર્યો નહીં. હરિદ્વારમાં પહોંચતા જ ગંગાના કિનારે વહેતી પવિત્ર હવામાં પરિવારના બધા સભ્યોને એક અનોખી શાંતિનો અનુભવ થયો. પરંતુ હર્ષદભાઈનું ધ્યાન ગંગાની પવિત્રતા કરતા પોતાની ઓળખ પર વધારે હતી. જ્યાં જ્યાં જતા ત્યાં પોતાના વિદેશી જીવન, કરોડોના વ્યવસાય અને વૈભવની વાતો કરતા. સ્થાનિક લોકો તેમની વાતો સાંભળીને સ્મિત કરતા, પરંતુ એક વૃદ્ધ સાધુ દૂર બેઠા આ બધું નિહાળી રહ્યા હતા. તેમની આંખોમાં અનુભવી ઊંડાઈ હતી. તેઓ કોઈને ઉપદેશ આપવા દોડતા નહોતા, માત્ર શાંત ચિત્તે ગંગાના પ્રવાહને જોતા હતા. સાંજ પડવા લાગી અને ગંગા આરતીનો સમય નજીક આવ્યો. હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક ઘાટ પર ભેગા થવા લાગ્યા. દરેકના ચહેરા પર ભક્તિનો તેજ હતો. કોઈ હાથમાં દીવો લઈને ઊભો હતો, કોઈ પ્રાર્થના કરતો હતો, તો કોઈ મૌન ધ્યાનમાં લીન હતો. હર્ષદભાઈએ પોતાના પરિવારને કહ્યું કે તેઓ આરતીમાં સૌની આગળ ઊભા રહેશે. ભીડ વધી રહી હતી, છતાં તેઓ વારવાર લોકોને ખસવા કહેતા. થોડા સેવકોએ નમ્રતાથી વિનંતી કરી કે દરેક ભક્ત સમાન છે અને સૌને પોતાની જગ્યાએથી દર્શન કરવાનો અધિકાર છે. પરંતુ હર્ષદભાઈએ તેમની વાતને અવગણી લીધી. થોડા સમય પછી તેમની નજર એ વૃદ્ધ સાધુ પર પડી, જે વર્ષોથી એ સ્થાનેથી આરતી નિહાળતા હતા. હર્ષદભાઈ સીધા તેમની પાસે ગયા અને કઠોર અવાજમાં કહ્યું, બાબા, અહીંથી ઉઠી જાઓ, મને અહીં ઊભા રહેવું છે. સાધુએ શાંતિથી ઉત્તર આપ્યો, બેટા, ગંગાના દરબારમાં સ્થાન પૈસાથી નહીં, ભાવથી મળે છે. આ વાક્ય સાંભળતા જ હર્ષદભાઈના અહંકારને ભારે ઠેસ પહોંચી. તેમણે ઊંચા અવાજે કહ્યું, મને ઉપદેશ ન આપો. હું જ્યાં ઈચ્છું ત્યાં ઊભો રહીશ. આસપાસના ભક્તોનું ધ્યાન હવે તેમની તરફ ગયું. પરિવારના સભ્યો તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ક્રોધે તેમના વિચારો પર કબજો કરી લીધો હતો. તેમણે સાધુનો હાથ પકડીને તેમને પાછળ ખસેડવાનો પ્રયાસ કર્યો. ક્ષણભર માટે ઘાટ પર ભારે સન્નાટો છવાઈ ગયો. ભક્તોના ચહેરા પર આશ્ચર્ય અને દુઃખ બંને દેખાવા લાગ્યા. સાધુએ વિરોધ કર્યો નહીં. તેમણે માત્ર હર્ષદભાઈની આંખોમાં ઊંડે સુધી જોયું અને સીધા સ્વરે કહ્યું, જે માણસને પોતાના ધનની ઊંચાઈ દેખાય છે, તેને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બહુ લાંબો હોય છે. આ શબ્દ સાંભળીને પણ હર્ષદભાઈ અટક્યા નહીં. તેઓ આગળ ઊભા રહી ગયા, પરંતુ એ ક્ષણે ગંગા કિનારે એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ઘંટોના નાદ વચ્ચે પણ તેમના મનમાં અજાણી બેચેની જન્મી હતી. આરતી શરૂ થઈ ગઈ હતી. હજારો દીવાઓનો પ્રકાશ ગંગાના પાણી પર ઝળહળી રહ્યો હતો, પરંતુ હર્ષદભાઈનું મન અશાંત હતું.
તેમની અંદર કંઈક તૂટી રહ્યું હતું. છતાં અહંકાર તેમને પોતાની ભૂલ સ્વીકારવા દેતો નહોતો. બીજી તરફ તે વૃદ્ધ સાધુ શાંતિથી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા રહ્યા, જાણે તેમને કોઈ અપમાનનો સ્પર્શ ન થયો હોય. પરંતુ ભીડમાં ઉભેલા અનેક લોકોએ એ દ્રશ્ય પોતાની આંખોથી જોયું હતું. ગંગા આરતી પૂર્ણ થવાની સાથે જ ઘાટ પર ઉભેલા હજારો ભક્તો હર હર ગંગે, હર હર મહાદેવ ના ગગનભેદી જયઘોષમાં લીન થઈ ગયા. પરંતુ હર્ષદભાઈના મનમાં અજાણી ગભરાટની લહેરો ઉઠવા લાગી. થોડા સમય પહેલા જે સ્થાન માટે તેમણે એક નિસ્વાર્થ સાધુ સાથે ઝપાઝપી કરી હતી, એ સ્થાન હવે તેમને ભારૂપ લાગતું હતું. પરિવારના સભ્યોએ નોંધ્યું કે તેમના ચહેરાનો આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. એટલામાં તેમનો નાનો પૌત્ર, જે થોડા સમય પહેલા સુધી તેમની બાજુમાં જ ઊભો હતો, અચાનક ક્યાંક દેખાયો નહીં. ક્ષણ માત્રમાં આનંદનું વાતાવરણ ચિંતામાં ફેરવાઈ ગયું. પરિવારના બધા સભ્યો ભીડમાં તેને શોધવા દોડ્યા. હર્ષદભાઈના કપાળ પર પરસેવાના ટીપાં છૂટી પડ્યા. પહેલીવાર તેમને સમજાયું કે પૈસા, પ્રતિષ્ઠા અને ઓળખાણ આ ભીડમાં કોઈ કામની નથી. તેઓ બૂમો પાડતા દોડતા રહ્યા, પરંતુ હજારો લોકો વચ્ચે પોતાના પૌત્રનો કોઈ પત્તો મળ્યો નહીં. એ સમયે તેમની નજર ફરી એ વૃદ્ધ સાધુ પર પડી. સાધુ ગંગા કિનારે શાંતિથી બેઠા હતા. હર્ષદભાઈના મનમાં ક્ષણભર માટે ચંકોસ આવ્યો, પરંતુ પૌત્રની ચિંતા સામે તેમનો અહંકાર ઓગળવા લાગ્યો. તેઓ દોડી ગયા અને કપતા અવાજે બોલ્યા, બાબા, મારા પૌત્રનો ક્યાંય પત્તો નથી. કૃપા કરીને કંઈક કરો. સાધુએ કોઈ કડવો શબ્દ બોલ્યો નહીં, કોઈ અપમાનનો બદલો લીધો નહીં. તેમણે શાંત સ્વરે માત્ર એટલું જ કહ્યું, ગંગા, પોતાના દરબારમાં પહેલા વિશ્વાસ રાખો, પછી શોધ શરૂ કરો. ત્યારબાદ તેઓ તરત જ કેટલાક સેવકો અને સ્થાનિક લોકોને સાથે લઈને ભીડમાં નીકળી પડ્યા. થોડા સમયમાં ખબર પડી કે ભીડમાં ગભરાઈ ગયેલો નાનો બાળક ઘાટના બીજા છેડે રડતો ઊભો હતો. એક સેવકે તેને સુરક્ષિત રાખ્યો હતો. સાધુએ પ્રેમથી બાળકનો હાથ પકડીને પરિવાર સુધી પહોંચાડ્યો. પૌત્રને સલામત જોઈને હર્ષદભાઈની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તેઓ ઘૂંટણિયે પડી ગયા અને એ જ સાધુના ચરણોમાં માથું નમાવી દીધું. આસપાસ ઉભેલા ભક્તો સંપૂર્ણ મૌનમાં આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હર્ષદભાઈ રડતા રડતા બોલ્યા, બાબા, મેં તમને અપમાનિત કર્યા અને ધક્કો માર્યો અને મારા પૈસાનો ઘમંડ કર્યો. આજે સમજાયું કે સંપત્તિ માણસને મોટો નથી બનાવતી. સંસ્કાર અને નમ્રતા તેને સાચે મોટો બનાવે છે. મને ક્ષમા કરો. વૃદ્ધ સાધુએ તેમને ઊભા કર્યા અને તેમના ખંભા પર હાથ રાખીને કહ્યું, ક્ષમા માંગવાથી પહેલા મન બદલાય તે જરૂરી છે. યાદ રાખજો, ગંગાના કિનારે દરેક માણસ સમાન છે. અહીં રાજા પણ ખાલી હાથે આવે છે અને ગરીબ પણ ખાલી હાથે આવે છે. ભગવાન આગળ અહંકારનું કોઈ મૂલ્ય નથી. આ શબ્દ હર્ષદભાઈના હૃદયમાં એવી રીતે ઉતરી ગયા કે તેમની વર્ષોથી અંદરની કઠોરતા ઓગળી ગઈ. તેમણે પરિવાર સામે પ્રતિજ્ઞા લીધી કે હવે પછી તેઓ પોતાના ધનની નહીં, પરંતુ સેવાભાવની ઓળખ બનાવશે. કેનેડા પરત ફર્યા પછી લોકો એવા નવા હર્ષદભાઈને જોવા લાગ્યા. પહેલા જ્યાં તેઓ પોતાની સફળતાની વાતો કરતા હતા, ત્યાં હવે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવા લાગ્યા, વૃદ્ધોની સેવા માટે દાન આપવા લાગ્યા અને દરેક ધાર્મિક સ્થળે નમ્રતાથી પાછળ ઊભા રહીને દર્શન કરવા લાગ્યા. જ્યારે પણ કોઈ તેમને હરિદ્વારની યાત્રા વિશે પૂછતું, ત્યારે તેઓ માત્ર
એક જ વાત કહેતા, હું હરિદ્વારમાં ગંગા જોવા ગયો હતો, પરંતુ ત્યાં મને મારા અંદર છુપાયેલો અહંકાર દેખાઈ ગયો. ગંગાએ મને ધોઈને શુદ્ધ કર્યો નહીં, પરંતુ એક સાધુની ક્ષમાએ મારા મનને શુદ્ધ કરી દીધું. વર્ષો પછી પણ હર્ષદભાઈ દર વર્ષ હરિદ્વાર જવા લાગ્યા. તેઓ એ જ ઘાટ પર શાંતિથી બેસતા જ્યાં ક્યારેક અહંકારથી ભરેલા ઊભા રહ્યા હતા. ઘણા પ્રયત્નો છતાં તેમને એ વૃદ્ધ સાધુ ફરી ક્યારેય મળ્યા નહીં. કેટલાક લોકો કહેતા કે તેઓ હિમાલય તરફ ચાલી ગયા, કેટલાક કહેતા કે તેઓ તો માત્ર એક જ વિરક્ત સંત હતા, જ્યારે બીજા લોકો માનતા કે કદાચ ભગવાને જ કોઈ સાધુના રૂપમાં તેમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. હર્ષદભાઈ માટે હવે એ પ્રશ્નનો કોઈ અર્થ રહ્યો નહોતો, કારણ કે તેઓ જાણી ગયા હતા કે સાચી યાત્રા હરિદ્વાર સુધી પહોંચવાની નથી, પરંતુ પોતાના અહંકારમાંથી બહાર આવીને નમ્રતાથી સુધી પહોંચવાની છે. ગંગાના પવિત્ર પ્રવાહની જેમ જ જીવન સતત વહેતું રહે છે, પરંતુ જે મનુષ્ય સમયસર પોતાના ધમનને બહાવી દે છે, તે જ અંતે સાચી શાંતિ અને સાચી ભક્તિનો અધિકાર બને છે. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, સંવાદો અને પ્રસંગો માત્ર મનોરંજન, પ્રેરણા અને નૈતિક સંદેશ આપવા માટે રચવામાં આવ્યા છે. જો આ વાર્તાનો કોઈ ભાગ કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે મળતો આવે તો તેને માત્ર સહયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ધાર્મિક લાગણી, સાધુ સંતો, સમાજ અથવા કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે અહંકારનો અંત હંમેશા નમ્રતામાં થાય છે અને સાચી ભક્તિ, સેવા તથા માનવતા જ જીવનનું સૌથી મોટું ધન છે. આભાર મિત્રો. સ્ટોરી ગમી તો શેર કરી દેજો.